સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત નીપજ્યું છે. કવાડ તાલુકાના પીપલદી ગામે આ ઘટના બની છે. પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા ઉપર ફાયરિંગ થતા મોત નીપજ્યું. કવાડ તાલુકાના પીપલદી ગામે આ ઘટના બનવા પામી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. રામસિંહ રાઠવાના નાના ભાઈ જામસિંહ રાઠવાના પુત્ર કુલદીપનું મોત નીપજ્યું હતું. હત્યા પાછળ જૂની અદાવત હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. ભત્રીજાની થયેલ હત્યા બાબતે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનું મોટું નિવેદન સામે આવ્યું છે. પીપલદી ગામ મારું મૂળ વતન છે ને મારા જે નાના ભાઈ છે જામસિંગભાઈ રાઠવા એ નિવૃત્ત ગ્રામ સેવક હતા અને એમનો આ પુત્ર એટલે કે મારો ભત્રીજો કુલદીપ એ સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના ઘેરે બેસવા જતા હોય છે તો એક જગ્યાએ બેસીને પોતાના ઘેરે આવતા હતા. એ વચ્ચે બાઇકવાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી પૂર ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા. આટલો મેસેજ મને કાલે મળ્યો હતો. તાત્કાલિક હું એમને કીધું હતું કે તમે એમને દવાખાને મોકલી આપો અને ત્યાં સારવાર ચાલુ થઈ જાય. પણ દવાખાનામાં ગયા, સારવાર દરમિયાન જ એ એક્સપાયર થઈ ગયા કાલે રાત્રે જ. શું લાગે છે કોઈ જૂની અદાવત હોય કે અમારા ધ્યાનમાં નથી આવતું, પણ હવે થોડો ડાઉટ જાય છે કે આ છોકરો કામ કરવાવાળો હતો અને ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવાવાળો હતો. એટલે ખોટું કરનાર કેટલાક જે છે એમને આ પસંદ ના હોય, ખોટી રીતના પૈસા કમાવાની દાનતવાળા હોય ને એમને લાગે કે આ બાધારૂપ છે તો એના કારણે આવું કદાચ ષડયંત્ર કર્યું હોય એવો ડાઉટ છે મને. અને એમાં કોણ વ્યક્તિ હતો? ના, એ તો પકડાઈ ગયા છે. શંકર રાઠવા કરીને અમારા જ ગામનો એ એક્સ આર્મી મેન તરીકે કામ કરતો હતો અને હમણાં ઘણા સમયથી રિટાયરમેન્ટ લઈ લીધું ને એને ચૂંટણી પણ લડવી હતી. ત્યારે હું જ એમને કહેતો હતો કે તમે જે કામ કરો છો એ સારું છે, આમાં શા માટે આવો. પણ હવે એમને જે કંઈ મનમાં હોય એટલે હવે ડાઉટ એવો થાય છે કે આ કામ કરતો છોકરો છે એટલે એને ડાઉટ કે કદાચ હું ચૂંટણીમાં ઊભો પણ રહીશ તો એ પોતે જીતી ન શકે ને એટલા માટે કદાચ આ કૃત્ય એણે કર્યું હોય એવો ડાઉટ છે.